ભાજપના નેતા પાસેથી ચૈતર વસાવા પૈસા લે છે. આ આક્ષેપ કર્યો મનસુખ વસાવાએ અને મેદાનમાં આવ્યા ચૈતર વસાવા. ચૈતર વસાવાએ કહી દીધું છે કે મનસુખ વસાવા દ્વારા જો પુરાવા રજૂ કરવામાં નહીં આવે તો પછી હું મનસુખ વસાવાની સામે માનહાનિનો દાવો કરીશ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. નર્મદા ભરૂચના સાંસદ મનસુખ વસાવા મેદાનમાં આવ્યા. ચૈતર વસાવાની સામે ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા અને કહી દીધું કે ભાજપના નેતા પાસેથી પૈસા લેવામાં આવે છે, પૈસા વસૂલે છે. અને હવે આ જ બાબતે ચૈતર વસાવા પણ મેદાનમાં આવ્યા છે અને કહ્યું છે કે ભ્રષ્ટાચારના આક્ષેપ જો મારા ઉપર કરવામાં આવ્યા છે તો પછી મનસુખ વસાવા છે, મારું નામ કેમ નથી લેતા? પરંતુ હું તો મનસુખ વસાવાનું નામ લઈને કહીશ કે તમે પહેલા પુરાવા રજૂ કરો. અને આમની પહેલા હું એ પણ કહેવા માંગુ છું કે જ્યારે મેં મનરેગા કૌભાંડ છતો કર્યો હતો ત્યારે મનસુખ વસાવા માનતા નહોતા અને પછી જ્યારે બહાર આવ્યો એટલે બોલતી બંધ થઈ ગઈ. અને હવે જો મનસુખ વસાવાએ મારી સામે પુરાવા રજૂ ન કર્યા તો પછી હું એમની સામે કેસ કરવાનો છું. સૌથી પહેલા મનસુખ વસાવાને સાંભળીએ કે એમણે ચૈતર વસાવાનું નામ લીધા વગર શું પ્રહાર કર્યા હતા અને એમનો જ જવાબ છે ચૈતર વસાવાએ શું આપ્યો છે. છતાં કેટલાક લોકો કોઈને કોઈ પ્રકારે એ રાજનીતિમાં હોય પણ એ પણ કંઈક મર્યાદા હોય. એને રાજનીતિમાં બધું જ હોઈ શકે છે, વિરોધ પક્ષ તરીકે ટીકા ટિપ્પણી બધું કરવાનો એને અધિકાર છે. પરંતુ ગુજરાતમાં છેલ્લા 1 વર્ષથી હું જોતો આવ્યો છું કે આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ આખા ટ્રાઇબલ વિસ્તારની અંદર અલગ અલગ તાલુકામાં અલગ અલગ જિલ્લાઓમાં પ્રવાસ કરે છે અને આખા ગુજરાતમાં એમની એક ટીમ વ્યાપેલી છે, તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે આમ આદમી પાર્ટીના. હું તો કહું એક પ્રકારના એજન્ટ પ્રકારના લોકો છે. આ લોકો આમ આદમી પાર્ટીના નેતાઓને કયા તાલુકામાં કયા જિલ્લામાં વિકાસના કામોમાં કંઈક ને કંઈક નાની મોટી ગરબડ થઈ હોય, લાખો રૂપિયાના કામો થવાના હોય તો હું સ્પષ્ટ માનું છું કે થોડી દોડ કંઈક ને કંઈક ક્ષતિ હોય છે. તો એક ક્ષતિ રહી હોય, કંઈક ભૂલ હોય, કર્મચારી અધિકારી ભૂલ કરીને એની યોગ્ય દિશામાં યોગ્ય રીતના તપાસ માંગવી જોઈએ. પરંતુ આખા ટ્રાઇબલ પોકેટની અંદર, ટ્રાઇબલ બધા જ જિલ્લાની અંદર આવા કોઈક ને કોઈક વિકાસના કામો થયા હોય, એમાં રોડ રસ્તાના હોય કે પછી જંગલ ખાતાને લગતા હોય કે પછી મનરેગાને હોય કે કોઈ પણ પ્રકારના કામો, કેટલાક ઉદ્યોગો આજે ગુજરાતમાં ખૂબ સારી રીતના ચાલે છે અને લાખો લોકોને રોજગારી આપે છે. તો એ ઉદ્યોગો ચાલે એમાં ઉદ્યોગનો કંઈક ને કંઈક ક્ષતિ રહી હોય, કંઈક હોય, ભૂલ થઈ હોય તો તેમાં પણ ઉદ્યોગોમાં પણ આજે એક ટીમ છે આમ આદમી પાર્ટીના નેતાઓની ને ટ્રાઇબલ વિસ્તારમાં ખાસ એવા નેતાનો પ્રવાસ હોય છે. હવે પ્રવાસ કરે ત્યાં સુધી એમને કોઈ વાંધો નથી, પણ સરકાર પર, સરકારના મંત્રીઓ પર, અમારા જેવા નેતાઓ પર ચોર સાહુકારને દંડે તે રીતના એમની આખી કાર્ય પદ્ધતિ છે. પરંતુ આ જે નેતાઓ શું કરે છે કે એક કામને તપાસ માંગે, જિલ્લા સંકલનની મિટિંગમાં પણ તપાસ માંગે, સરકારમાં પણ તપાસ માંગે ને તપાસ માંગ્યા પછી થોડાક હાઇલાઇટ પણ કરે સોશિયલ મીડિયામાં કે મીડિયા દ્વારા ગમે રીતના કે આ તપાસ ફલાણે માંગી. ગઈકાલે અમારા પર આક્ષેપો કર્યા છે, નામ અમારા લેવાની એમને હિંમત નથી અને અમે તો કહીએ છીએ અમે જાહેર જીવનમાં જવાબદાર પાર્ટીના ધારાસભ્ય છે. અગર તમે અમારા પર આક્ષેપ કરો છો, તમે પોતે સાંસદ તરીકે કરો છો તો તમારી પાસે પૂરતા પુરાવા હોવા જોઈએ. અગર તમારી પાસે પૂરતા પુરાવા નથી તો તમે આનો ખુલાસો આપો, નહીં તો અમે તમારા પર માનહાનિનો કેસ કરીશું અને અમે માનીશું કે તમે અમારા નામથી તમને ખૂબ જ તકલીફ છે અને તમે માનસિક વિકૃતિના ભોગ બનેલા છો. અવારનવાર આવા નિવેદનો કરો છો. થોડા દિવસ પહેલા તમે નિવેદન કર્યું હતું કે ચૈતર વસાવા અને દર્શનાબેન દેશમુખ બંને એકબીજાને સમાંતર સપોર્ટ કરે છે અને આ કામ કરે છે. એમણે બીજું નિવેદન એવું કીધું હતું કે ચૈતરભાઈ વસાવા અને જિગ્નેશભાઈ મેવાણી એ પાલતુ કૂતરાઓ છે. ત્રીજું હમણાં એમણે આ નિવેદન કર્યું કે ચૈતરભાઈ વસાવા એમની ટીમ આખા ટ્રાઇબલ વિસ્તારમાં તોડપાણી કરે છે, આ કરે છે. તો ભાઈ તમે આવા નિવેદનો કરો છો. હમણાં તમે 2 દિવસ પહેલા એવું કીધું કે ચૈતર વસાવાનું આખું ફંડ વિદેશમાંથી આવે છે. તો હું સાંસદને કહેવા માંગુ છું, તમે 7 ટર્મના સાંસદ છો, 30 વર્ષથી ગુજરાતમાં તમારી સરકાર છે, કેન્દ્રમાં તમારી સરકાર છે, પોલીસ તમારી છે, અધિકારીઓ તમારા છે,
તમારા પર કોઈ પુરાવા હોય તો અમારા પર કાર્યવાહી કરાવો, અને તમારા પર પુરાવા નહીં હશે તો અમે ટૂંક સમયમાં તમારા પર કાર્યવાહી કરવાના છે. અને તમે માનસિક મોનોરોગના બીમાર છો એવું અમને લાગે છે, અને જો તમે પુરાવા નહીં રજૂ કરશો તો અમે માનીશું કે તમે મનોવિકૃતિથી પીડાવ છો, તમારે મનોચિકિત્સકની સારવાર લેવાની જરૂર છે એવું અમે માનીશું. દારૂના કેસમાં એક ફરિયાદ થઈ છે, એમાં આમ આદમી પાર્ટીના પ્રમુખનો પણ કંઈક વિષય આવી રહ્યો છે, એમાં શું છે? 2 દિવસ પહેલા અગાઉ 4 દિવસ પહેલા નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજનભાઈ વસાવાએ કેટલાક બુટલેગરોના નામજોગ મીડિયા પ્રેસ વાર્તા કરી હતી, અને 2 દિવસ પહેલા એને લઈને રાજપીપળા શહેરમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજનભાઈની ગાડીઓને આતરીને એમના પર બુટલેગર દ્વારા જાનલેવા હુમલો થયો. તેની પણ એફઆઈઆર 2 દિવસ પહેલા થઈ છે. ગત રોજ રાત્રે 8:30 વાગે પણ નિરંજનભાઈ ચિત્રોલાની નજીક મૈયાસી ગામમાં સભા કરીને રિટર્ન આવતા હતા, ત્યારે પણ રાજપીપળાના ભાજપ પ્રેરિત બુટલેગરોએ એમનો ઘેરો ઘાલીને એમના પર પથ્થરમારો અને જીવલેણ હથિયારોથી હુમલા કર્યા છે, જેને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. આ ગાંધી અને સરદારના ગુજરાતમાં અમે જ્યારે દારૂ બંધીની અમલવારી થાય એની વાત કરીએ, અમે જ્યારે ડ્રગ્સની સામે લડીએ ત્યારે ભારતીય જનતા પાર્ટી અને એમની પોલીસ બુટલેગરોને, ડ્રગ પેડલરોને ઉશ્કેરે છે, પ્રોત્સાહન આપે છે, અને એવા લોકો અમારા નેતાઓ પર હુમલો કરે છે એ અમે ચલાવવાના નથી. અમારી કમિટી આજે ત્યાંના એસપી સાહેબને મળવા જશે, એની યોગ્ય કાર્યવાહી થાય એ અમારી માંગણી છે. અગર કાર્યવાહી નહીં થશે તો આવનારા દિવસોમાં નર્મદા જિલ્લામાં અમારો બુટલેગરો અને ડ્રગ પેડલરો વિરુદ્ધમાં મોટી અમે કાર્યવાહી કરવાના છે. કોઈ નિરંજનભાઈ વસાવા પર આક્ષેપ કરે કે ચૈતર વસાવા પર આક્ષેપ કરે કે અમારી સાથેના લોકો 2 નંબરના ધંધા સાથે જોડાયેલા છે, તો એવા નેતાઓને અમે કહેવા માંગીએ છીએ, ગુજરાતમાં તમારી સરકાર છે, તમારી પોલીસ છે, અને કોઈ પણ અમારી સાથે દેખાતા લોકો તમને આવી પ્રવૃત્તિ સાથે જોડાયેલા મળશે, તમે એમના પર કાર્યવાહી કરો, એમને પાસા કરાવો, તડીપાર કરાવો, ત્યાં સુધીનો અમારો સહકાર રહેશે. ચૈતર વસાવા આમ આદમી પાર્ટી દારૂ અને ડ્રગ્સ મુદ્દે સડકથી લઈને સદન સુધી લડવાની છે, અને અમે ક્યાંય ડ્રગ પેડલરો કે બુટલેગરો સાથે થી અમે ડરવાના નથી. અમારી લડાઈ ચાલુ રહેવાની છે. હવે ફરી એક વખત મનસુખ વસાવાને ચૈતર વસાવા દ્વારા જવાબ આપવામાં આવ્યો છે. આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.